કેમ છો વાલા મિત્રો? આજે આપણે NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ લિસ્ટ સ્કોલરશિપ કે જેમાં વિભાગ એ મેટ વિશે આપણે ચર્ચા કરવાની છે, કે જેમાં પ્રકરણ નંબર 1 શ્રેણી કે જેમાં નંબર 1 છે સંખ્યા શ્રેણી વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. બરાબર કે NMMS ની પરીક્ષાની અંદર જે મેટ વિભાગ છે કે જેની અંદર પ્રકરણ 1 છે શ્રેણી કે જેમાં નંબર 1 સંખ્યા શ્રેણી વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો શ્રેણી એટલે પેટર્ન, ભાત અથવા સાંકળ. બરાબર, તો શ્રેણી કોને કહેવાય? તો શ્રેણી એટલે પેટર્ન, ભાત અથવા સાંકળ. બરાબર, શ્રેણી એટલે શું થશે? તો પેટર્ન સ્વરૂપના પણ પ્રશ્નો આપણને પૂછી શકે છે પરીક્ષાની અંદર. ત્યાર પછી ભાત સ્વરૂપના પ્રશ્નો પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે અને સાંકળ સ્વરૂપના પ્રશ્નો પણ પરીક્ષાની અંદર આવી શકે છે. તો આ બધું શું કહેવાય? તો શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારની શ્રેણી મેળવવા માટે કેટલીક વિશિષ્ટ સંખ્યાઓની સમજ મેળવવી જરૂરી છે. બરાબર, એટલે કે વિવિધ પ્રકારની શ્રેણી મેળવવા માટે આપણે કેટલીક વિશિષ્ટ પ્રકારની સંખ્યાઓની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે. એમાં પહેલું છે એકી સંખ્યાઓ. બરાબર, નંબર 1 છે કે એકી સંખ્યાઓ. બરાબર, કે એકી સંખ્યાઓને આપણે અયુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખીશું. બરાબર, તો એકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આવે તે બધી સંખ્યાને એકી સંખ્યા કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય તો 1, 3, 5, 7 અને 9 આવે એ બધી સંખ્યાને એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 તો આ તમામ સંખ્યાઓ એકી સંખ્યા તરીકે ઓળખીશું. બરાબર, કે જેમાં એમાં દરેકમાં અંદર એકમનો અંક 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, 1 છે, 3 છે, 5, 7, 9 તો આ રીતે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આવે એ તમામ સંખ્યાઓને એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 જોઈએ કે બેકી સંખ્યાઓ કે જેને આપણે યુગ્મ સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. બરાબર, જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો જે સંખ્યાનો ખાસ આપણે યાદ રાખીશું કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય એવી તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીશું. દાખલા તરીકે જોઈએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 આ બધી બેકી સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક આપણે જોઈએ તો 2, 4, 6, 8, 0, 2, 4, 6, 8 બરાબર, તમામમાં આપણે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 જ છે. માટે આવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીશું. બરાબર, તો બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એવી તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીશું. ત્યાર પછી જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે કે 1 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, 1 થી શરૂ કરી અને અનંત સુધી વિસ્તરેલી હોય એવી તમામ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા તરીકે ઓળખીશું. બરાબર, તો ખાસ આપણે યાદ રાખીશું કે 1 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે અથવા ગણતરીની સંખ્યા પણ કહે છે. દાખલા તરીકે 1, 2, 3, 5 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે વગેરે. બરાબર, અનંત સુધી વિસ્તરેલી હોય તો આવી સંખ્યાઓને આપણે શું કહીશું? ગણતરીની સંખ્યા તરીકે ઓળખીશું. આપણે એ પણ યાદ રાખવાનું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? તો 1. બરાબર, કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ પણ આપણે યાદ રાખીશું. પરીક્ષામાં જો આપણી પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ. બરાબર, તો જે રીતે આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ છે, પરંતુ પૂર્ણ સંખ્યાની અંદર આગળ 0 આવશે, ત્યાર પછીની દરેક પ્રાકૃતિક સંખ્યા આવશે. બરાબર, તો પૂર્ણ સંખ્યાઓ તો 0 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. બરાબર, 0 થી શરૂ થાય કે 0 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતે વગેરે. બરાબર, અનંત સુધી વિસ્તરેલી હોય તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યા કહીશું કે જેમાં આગળ શું આવે? 0 આવે, પછી એના પછી તમામ પ્રાકૃતિક સંખ્યા આપણને જોવા મળે. બરાબર, 0 પછીની તમામ પ્રાકૃતિક સંખ્યા છે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થયેલો છે. બરાબર, તો શું આવશે?
0 થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. હવે આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવાશે. બરાબર કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર, હવે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? હવે પૂર્ણ વર્ગ સંખ્યા સમજતા પહેલા વર્ગ શબ્દ સમજવો જરૂરી છે. બરાબર, આપણે પૂર્ણ વર્ગ સંખ્યા સમજતા પહેલા આપણે વર્ગ શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે. તો વર્ગ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. બરાબર, એટલે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી જે નવી સંખ્યા છે એ નવી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. બરાબર, દાખલા તરીકે 1 ગુણ્યા 1 કરીએ. બરાબર, તો આપેલી સંખ્યા 1 છે, એનો ગુણાકાર એ જ સંખ્યા સાથે કરવાનો, એટલે કે 1 સાથે જ કરીએ તો 1 ગુણ્યા 1 બરાબર 1 નો વર્ગ થશે. તો 1 નો વર્ગ શું મળશે? 1 મળશે. વંચાશે શું? તો 1 નો વર્ગ બરાબર 1 થાય. એ જ રીતે 2 ગુણ્યા 2 તો 2 નો વર્ગ થશે. 2 નો વર્ગ કેટલો થશે? તો 2 નો વર્ગ થશે 4. હવે એ જ રીતે 3 ગુણ્યા 3 કરીએ તો 3 નો વર્ગ, તો 3 નો વર્ગ કેટલો થશે? 9 થશે. એ જ રીતે 4 ગુણ્યા 4 તો 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. તો આમ 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3 અને 4 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. બરાબર, આજે આપણને સંખ્યાઓ મળી 9 બરાબર 16, આ બાજુ મળી 1, 4. બરાબર, તો 1, 4, 9 અને 16 એ અનુક્રમે 1, 2, 3 અને 4 ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. તો હવે આપણે પૂર્ણ વર્ગ કોને કહેવાય એ જોઈએ. તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય. બરાબર, કે આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. દાખલા તરીકે જોઈએ કે 5 ગુણ્યા 5 તો 5 નો વર્ગ થશે 25. બરાબર, 5 નો વર્ગ બરાબર કેટલા થશે? 25 થશે. એ જ રીતે 8 ગુણ્યા 8 તો 8 નો વર્ગ કેટલો થશે? 64 થશે. તો અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. બરાબર, કે જ્યાં 25 અને જે 64 છે એ શું કહેવાશે? તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. કેમ? કારણ કે 25 એ 5 નો વર્ગ છે અને 64 એ 8 નો વર્ગ છે, માટે 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાશે. ઉદાહરણ તરીકે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 વગેરે જેવી સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કેમ? કારણ કે 1 નો વર્ગ 1 છે, 4 નો વર્ગ 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો એ કોનો વર્ગ છે? તો 2 નો વર્ગ છે. બરાબર, 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો કોનો વર્ગ છે? તો 3 નો વર્ગ છે. બરાબર, 16 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો એ 4 નો વર્ગ છે. બરાબર, તો આ તમામ સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે જે કોઈના વર્ગથી બનેલી સંખ્યાઓ છે. ત્યાર પછી આપણે જોઈએ કે પૂર્ણ ઘન સંખ્યાઓ. બરાબર, આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શીખી ગયા. એ જ રીતે હવે પૂર્ણ ઘન સંખ્યાઓ. તો પૂર્ણ ઘન સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણ ઘન સંખ્યા સમજતા પહેલા આપણે ઘન શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે. તો ઘન કોને કહેવાય? તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો ઘન કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી જે નવી સંખ્યા છે એ નવી સંખ્યાને આપેલી સંખ્યાનો ઘન કહે છે. દાખલા તરીકે જોઈએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1. બરાબર, 1 નો ગુણાકાર આપણે 3 વખત કર્યો છે, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 નો ઘન, તો 1 નો ઘન કેટલો થશે? 1 થશે. એ જ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ગુણાકાર 3 વખત થાય છે, તો 2 નો ઘન, તો 2 નો ઘન કેટલો થશે? તો 8 થશે. બરાબર, તો આ જે આપેલી સંખ્યા છે એ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી આપણને આપેલી સંખ્યાનો ઘન મળે છે. હવે પૂર્ણ ઘન જોઈએ. તો આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો ઘન હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહે છે. બરાબર, એટલે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો ઘન હોય તો આપેલી સંખ્યાને આપણે શું કહેવાય? તો આપેલી સંખ્યાનો ઘન કહે છે. બરાબર, કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો ઘન હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહે છે. દાખલા તરીકે જોઈએ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 નો ગુણાકાર 3 વખત થાય છે, માટે 3 નો ઘન કેટલો થશે? 27 થશે. એ જ રીતે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો 4 નો ગુણાકાર 3 વખત થાય છે, તો 4 નો ઘન કેટલો થશે? 64 થશે. એ જ રીતે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 નો ગુણાકાર 3 વખત કરીએ છીએ, તો 5 નો ઘન, તો 5 નો ઘન કેટલો થશે? 125. તો અહીં 1, 8, 27, 64, 125 વગેરે એ પૂર્ણ ઘન સંખ્યાઓ કહેવાશે. કેમ? કારણ કે જે 1 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેમ? કારણ કે 1 નો ઘન છે. બરાબર, 8 એ પણ પૂર્ણ ઘન સંખ્યા છે. કેમ? કારણ કે 2 નો ઘન છે.
બરાબર. અહીંયા 27 એ પણ પૂર્ણ ઘન સંખ્યા થશે. કેમ? કારણ કે 3 નો ઘન છે. બરાબર. 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેમ? કારણ કે 4 નો ઘન છે. અને 125 એ પણ પૂર્ણ ઘન સંખ્યા કહેવાશે. કેમ? કારણ કે 5 નો ઘન છે. બરાબર. તો આ રીતે પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર. કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાને શું કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 2 ના અવયવ. તો 2 ના અવયવ આપણને શું મળશે? તો 1 અને સંખ્યા પોતે. બરાબર. એટલે કે 2 ના અવયવ 1 અને 2 થશે. 3 ના અવયવ તો 1 અને 3. 5 ના અવયવ તો 1 અને 5. બરાબર. તો આ રીતે ફક્ત 2 જ અવયવ મળે એવી સંખ્યાને શું કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ તમામ સંખ્યાઓ આપણને શ્રેણીમાં આગળ ખૂબ જ કામ લાગશે. બરાબર. જ્યારે આપણે દાખલાઓનું સોલ્યુશન કરીશું ત્યારે આ તમામ સંખ્યાઓ બરાબર એ આપણને ખૂબ જ કામ લાગવાની છે. એટલા માટે આ તમામ સંખ્યાઓનું આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવી ખૂબ જ જરૂરી છે. બરાબર. તો આપણે જે અવિભાજ્ય સંખ્યાઓ એ કોને કહેવાય એ પણ આપણે યાદ રાખવાનું કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાને શું કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીશું. બરાબર. 5 ના અવયવ શું થશે? તો 1 અને 5. ત્યાર પછી હવે સંખ્યાનો અવયવ. સંખ્યાનો અવયવ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. બરાબર. ખાસ આપણે યાદ રાખીશું કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે. દાખલા તરીકે 10 ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર. કે 10 છે તો 10 ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 10 ના અવયવ શું થશે? તો 1, 2 અને 5 થશે. 10 ના અવયવ શું થશે? તો 1, 2 અને 5 થશે. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોઈએ કે વિભાજ્ય સંખ્યાઓ. બરાબર. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ ખાસ આપણે યાદ રાખવાની છે. તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. ખાસ આપણે યાદ રાખીશું કે જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને શું કહેવાય? તો વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે 4 ના અવયવ. તો 4 ના અવયવ શું થશે? 1, 2 અને 4. તો અહીંયા 2 થી વધારે અવયવ મળે છે માટે 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. બરાબર. એ જ રીતે 6 ના અવયવ તો 1, 2, 3 અને 6. તો અહીંયા 6 ના પણ 2 થી વધારે અવયવ મળે છે માટે 6 એ વિભાજ્ય સંખ્યા છે. 8 ના અવયવ તો 1, 2, 4 અને 8. તો 8 ના પણ અહીંયા 2 થી વધારે અવયવ મળે છે માટે 8 પણ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો આ વિભાજ્ય અને અવિભાજ્ય આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. જો સૌથી નાની આપણને અવિભાજ્ય સંખ્યા પૂછે તો 2. બરાબર. કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો 4. બરાબર. કે 4 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો વિભાજ્ય સંખ્યાઓની અંદર 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20 વગેરે જેવી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો આપણે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે અને કેટલી વિભાજ્ય સંખ્યા આવે છે એ આપણે શોધવાનું છે. બરાબર. તો તમારે શોધી લેવાનું કે 1 થી 100 ની અંદર કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ તમારે નક્કી કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે ફિબોનાકી સંખ્યાઓ. બરાબર. આ પણ આપણી જે શ્રેણીમાં આવતું એક ખૂબ જ અગત્યનું છે કે ફિબોનાકી સંખ્યાઓ. તો ફિબોનાકી સંખ્યાઓ કોને કહેવાય? તો આ સંખ્યાઓ આપેલ સંખ્યાના શરૂઆતના 2 પદોના સરવાળા કરવાથી મળે છે. બરાબર. કે ફિબોનાકી સંખ્યાઓ કેવી રીતે મળે? તો જે સંખ્યાઓ છે આપેલ સંખ્યા, તો આપેલ સંખ્યાના શરૂઆતના 2 પદોના સરવાળા કરવાથી આપણને ફિબોનાકી અંક મળે છે. બરાબર. ફિબોનાકી સિરીઝ મળે છે. અહીંયા દાખલા તરીકે આપી છે કે 1, 2, 3, 5, 8, 13, 21, 34 પછી ખાલી જગ્યા. તો આ રીતે આપણને એક સિરીઝ આપી હોય અને આ રીતે ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યામાં કયો અંક આવશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને આપ્યું છે કે આ સંખ્યાઓ આપેલી સંખ્યાના શરૂઆતના 2 પદોનો સરવાળો કરવાનો. બરાબર. શરૂઆતના 2 પદો એટલે કે અહીંયા 1 અને 2 નો તમે સરવાળો કરશો તો અહીંયા તમને 3 જવાબ મળશે. તો 1 + 2 બરાબર 3 થશે. તો અહીંયા કયો આવશે? 3 આવશે. હવે 2 અને 3 નો સરવાળો કરીશું 3 + 2 બરાબર 5 મળશે. તો અહીંયા આવશે 5.
એ જ રીતે 3 અને 5નો સરવાળો કરશો એટલે 8 મળશે, તો અહીંયા આપણે 8 લખીશું. એ જ રીતે 8 વત્તા 5 વત્તા 8નો સરવાળો કરશો એટલે 13 મળશે, તો અહીંયા આપણે 13 લખીશું. એ જ રીતે 8 વત્તા 13નો સરવાળો કરીશું તો 21 મળશે, તો 21 લખીશું. એ જ રીતે 13 વત્તા 21નો સરવાળો કરીશું તો 34 મળશે. એ જ રીતે 21 વત્તા 34નો સરવાળો કરશો તો અહીંયા 55 મળશે. બરાબર. એટલે કે આપેલી સંખ્યાના જે શરૂઆતના 2 અંકો છે એ 2 અંકોનો સરવાળો કરવાથી આપણને ફિબોનાકી સંખ્યાઓ મળે છે. તો ફિબોનાકી સંખ્યાઓ પણ આપણે યાદ રાખવાનું છે. બરાબર. અહીંયા લખ્યું છે કે 1 વત્તા 2 કરીશું તો 3 મળશે. બરાબર. 3 છે તો 1 વત્તા 2 બરાબર 3. હવે 2 વત્તા 3 કરીએ તો અહીંયા 5 મળે છે. બરાબર. તો 2 વત્તા 3 બરાબર 5. હવે 3 વત્તા 5 કરીએ તો 8 મળશે, તો 8 આવશે. બરાબર. એ જ રીતે 5 વત્તા 8 કરીશું તો અહીંયા 13 મળશે. એ જ રીતે 8 વત્તા 13 કરીશું તો અહીંયા 21 મળશે. એ જ રીતે આગળના જે 2 અંકો છે એનો સરવાળો જ કરવાનો છે. બરાબર. અહીંયા 13 વત્તા 21 કરીશું તો આ જવાબ મળશે 34, તો અહીંયા આપણે 34 લખીશું. બરાબર. તો 13 વત્તા 21 બરાબર 34. એ જ રીતે 21 વત્તા 34 કરીશું તો અહીંયા ખાલી જગ્યાનો જવાબ આપણને મળશે. તો 21 વત્તા 34 બરાબર કેટલા થશે? 55 થશે, તો અહીંયા આપણને 55 મળશે. તો આજે આપણે શ્રેણીની અંદર કેટલીક સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના ઘણા બધા દાખલા વિશે આપણે સમજ મેળવીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટ સ્વરૂપે જણાવતા રહેજો. બરાબર. જો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.